નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને તમારી સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીશું। વરસાદને લઈને વિગતો સામે આવી રહી છે। અમરેલીના રાજુલાના ચોતરા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કોઝવે પર પાણી આવતાની સાથે જ સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરવા માટે મજબૂર થયા છે। ડિલિવરી માટે બોલાવેલી 108 પણ ત્યાં નહોતી પહોંચી શકી, જેને લઈ અને કોઝવે પરથી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ પરત ફરી હતી। કોઝવે પર પાણી ફરી વળતાની સાથે જ સંપૂર્ણપણે રસ્તો બંધ થઈ ચૂક્યો હતો, જેને લઈ અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। સંવાદદાતા યોગેશ જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો આપવા માટે। યોગેશ, ઘટના સામે આવી છે જ્યાં એમ્બ્યુલન્સ પણ નથી પહોંચી શકી, નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને જેને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે, શું છે વિગતો? જી, રાજુલા સમગ્ર રાજુલા અને રાજુલા તાલુકામાં સતત 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે। રાજુલા તાલુકાના અત્યારના અમુક ગામડાઓ છે જે સંપર્ક વિહોણા પણ થઈ ચૂક્યા છે। ત્યારે ઘટના છે રાજુલાના ચોતરા નદીના ઘોડાપુરની। બ્રિજ ઉપર ખૂબ જ પાણી હોવાથી 108 એમ્બ્યુલન્સને પરત જવું પડ્યું તેવી સ્થિતિ સર્જાણી હતી। મહિલાને ડિલિવરી માટે લઈ જવામાં જરૂર હતી, પરંતુ 108 આવી શકે એવી સ્થિતિ ન હોય ત્યારે આ સ્થિતિ સર્જાણી હતી અને રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે। ત્યારે હાલની રાજુલા તેમજ રાજુલા તાલુકાની પરિસ્થિતિ, રાજુલા શહેરમાં તેમજ તાલુકામાં 9 ઇંચ પાણી પડ્યું હોવાથી ખૂબ જ પરિસ્થિતિ નાજુક જણાઈ રહી છે। જી રેગમાં। જી બિલકુલ યોગેશ, આભાર।